નમસ્તે દોસ્તો, હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને સુરતની અંદર ભાજપના લોકોએ ગુંડાગીર્દી કરીને, તાનાશાહી કરીને, દાદાગીરી કરીને, લુખ્ખાવેડા કરીને, સત્તાનો ભયંકર દુરુપયોગ કરીને જે કાંઈ પણ ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો છે એનાથી સમગ્ર દેશની જનતા દુઃખી થઈ છે, નારાજ થઈ છે, નિરાશ થઈ છે. લોકોને એમ છે કે કમસે કમ ચૂંટણી આવશે ત્યારે અમે અમારો ગુસ્સો નીકાળી શકીશું અથવા ચૂંટણી આવશે ત્યારે અમે કમસે કમ સરકારો બદલી શકીશું. પણ હવે તો ભાજપવાળા ચૂંટણી જ ન આવવા દે તો જાવું ક્યાં? એ વાતની ચિંતા એક એક જાગૃત નાગરિકને સતાવી રહી છે. હવે એ વિષય ઉપર લાંબી ચર્ચા આજે નથી કરવી. આજની ચર્ચાનો વિષય છે નોટા. કેટલાય બધા લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે આ બિનહરીફ કેવી રીતે જાહેર કરે, નોટાનું બટન તો ત્યાં હોવું જોઈએ, નોટાએ ફોર્મ પાછું નથી ખેંચ્યું વગેરે વગેરે. મને ખૂબ બધા ફોન આવ્યા.